નમસ્કાર સૌને. આજના આ એક્સપ્લેનરમાં આપણે એકદમ પ્રેક્ટિકલ અને કામની વાત કરવાના છીએ. કાળઝાળ ગરમીમાં ઘરોને ઠંડા કેવી રીતે રાખવા, અને તે પણ વીજળીના તોતિંગ બિલોનો સામનો કર્યા વિના? આ પ્રશ્નનો જવાબ સમજવો અત્યારે દરેક માટે ખૂબ જ જરૂરી બની ગયો છે. જો અત્યારે તાપમાન 40 ડિગ્રી પાર કરી રહ્યું છે, એટલે એસી વગર તો ચાલે જ નહીં, એ સ્વાભાવિક છે. પણ એની સાથે જ પેલો ડર સતત રહે કે યાર, મહિનાના અંતે બિલ આવશે ત્યારે શું થશે. આ આર્થિક ચિંતાને કાયમ માટે દૂર કરવાનો હવે સમય આવી ગયો છે. તો આજની આપણી ચર્ચાના મુખ્ય 5 મુદ્દાઓ છે: ગરમી અને બિલ, આદર્શ તાપમાન, ઇકો મોડ, સ્માર્ટ ટાઈમર અને એસીની જાળવણી. બસ આટલું સમજી લીધું એટલે તમને એકદમ ક્લિયર આઈડિયા આવી જશે. તો ચાલો પહેલા મુદ્દાથી શરૂઆત કરીએ: ગરમી અને વીજળીનું બિલ. ઉનાળાની આ તીવ્ર ગરમી એર કન્ડિશનરને ડબલ મહેનત કરવા મજબૂર કરે છે. આ જ કારણ છે કે અત્યારે એસીનો થોડો સ્માર્ટલી ઉપયોગ કરવો એ કોઈ વિકલ્પ નથી, પણ એક આવશ્યકતા બની ગઈ છે. જ્યારે બહાર સતત 40 ડિગ્રીની ભઠ્ઠી તપતી હોય ત્યારે આપણા મનમાં એક સામાન્ય ગેરસમજ ઘર કરી જાય છે કે એસીને બસ ફૂલ પાવર પર અને હદ વગર ચલાવવું એ જ એક માત્ર ઉપાય છે. અને હકીકતમાં આ જ ગેરસમજ સૌથી મોટા બિલનું કારણ બને છે. બીજો વિભાગ જોઈએ, જે બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. તાપમાન 16 ડિગ્રી રાખવું કે 24 ડિગ્રી? ઓકે, ચાલો આમાં થોડા ઊંડા ઉતરીએ. દરેક ઘરમાં આ એક કાયમી ચર્ચાનો વિષય હોય છે કે એસીનું સાચું સેટિંગ ખરેખર શું હોવું જોઈએ. આપણે ત્યાં મોટાભાગે લોકોને 16 કે 18 ડિગ્રી પર એસી સેટ કરવાની આદત હોય છે. આનાથી થાય છે એવું કે કમ્પ્રેસર પાસે સતત ઓવરટાઇમ કામ કરાવવું પડે છે અને ખર્ચ બેફામ વધે છે. પણ જો બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી એટલે કે BEEની વાત માનીએ તો 24 થી 26 ડિગ્રીનું સેટિંગ સૌથી બેસ્ટ અને શ્રેષ્ઠ છે. આની પાછળનું સાયન્સ ખરેખર સમજવા જેવું છે. એસીના તાપમાનમાં તમે ફક્ત 1 ડિગ્રીનો વધારો કરો લે તો પણ વીજળીના વપરાશમાં સીધો 6 થી 8% ઘટાડો થાય છે. એટલે વિચારી જુઓ, 16 ડિગ્રીથી સીધા 24 ડિગ્રી પર આવવાથી આર્થિક રીતે કેટલો મોટો તફાવત ઊભો થાય. એટલે કે સીધી 48% જેટલી બચત. આ આંકડો બહુ જ સ્પષ્ટ છે. જો માત્ર રિમોટ પર તાપમાન સેટ કરવાની જૂની આદત બદલવામાં આવે તો કૂલિંગ પાછળ થતો ખર્ચ લગભગ અડધો થઈ શકે છે. આ એક એવો ડેટા છે જેનું રિઝલ્ટ આવતા મહિનાના બિલમાં જ દેખાઈ જશે. હવે વાત કરીએ ત્રીજા મુદ્દાની: રિમોટમાં છુપાયેલું ઇકો મોડ. આ એક એવું સિક્રેટ છે જે આપણા હાથમાં જ હોય છે, પણ મોટા ભાગે આપણે એની અવગણના કરતા હોઈએ છીએ. ખરેખર આ ઇકો મોડ અથવા એનર્જી સેવર કામ શું કરે છે એ સમજવું બહુ જ અગત્યનું છે. જ્યારે આ મોડ ચાલુ હોય ત્યારે એસી આંખ બંધ કરીને સતત ચાલવાને બદલે ખૂબ જ સ્માર્ટલી કામ કરે છે. રૂમમાં ઇચ્છિત તાપમાન આવી જાય એટલે તે આપમેળે કમ્પ્રેસરને થોડીવાર માટે પોઝ કરી દે છે. હવે સૌથી મજાની વાત તો એ છે કે ખાલી આ એક જ ઇકો મોડનો ઉપયોગ કરવાથી કુલ ઊર્જામાં બીજી 20 થી 30% સુધીની વધારાની બચત થઈ શકે છે. આને જરા રૂપિયા પૈસાની ગણતરીમાં સમજીએ. રિપોર્ટ્સ દર્શાવે છે કે ધારો કે તમારી પાસે 1.5 ટનનું એસી છે અને રોજના 8 કલાક ચાલે છે, તો પણ માત્ર આ મોડ ઓન કરવાથી તમે દર મહિને 300 થી 400 રૂપિયા સીધા બચાવી શકો છો. આ એકદમ નક્કર ફાયદો છે જે સીધો તમારા ખિસ્સામાં જાય છે. તો પછી સવાલ એ થાય કે આટલું મસ્ત ફીચર છે તો બધા વાપરતા કેમ નથી? એનું કારણ સિમ્પલ છે. એસી ફિટ કરવા આવતા ટેકનિશિયન ભાઈઓ આ બધું સમજાવવા રોકાતા નથી. બ્રાન્ડ્સ આનું કોઈ મોટું માર્કેટિંગ નથી કરતી. અને આપણે પોતે પણ ક્યાં કોઈ દિવસ રિમોટના બધા બટનો વિશે જાણવાની તસ્દી લઈએ છીએ? ઓકે, ચાલો હવે ચોથા વિભાગ પર જઈએ: સ્માર્ટ ટાઈમરનો ઉપયોગ. રાત્રે સૂતી વખતે આ ઓટોમેશન બહુ જ કામમાં આવે છે. બસ એકવાર સેટ કરીને ભૂલી જવાનું અને આખી રાત થતો પાવરનો બગાડ અટકી જાય. રાત્રે સૂતી વખતે આ સ્ટેપ બાય સ્ટેપ સેટઅપ એક આદર્શ ઉકેલ છે. પહેલાં એસીમાં ઇકો મોડ ઓન કરો. બીજું, તાપમાન 24 થી 26ની વચ્ચે સેટ કરો. ત્રીજું, સાથે રૂમનો સીલિંગ ફેન ધીમો ચાલુ રાખો. અને છેલ્લે સ્લીપ ટાઈમર સેટ કરી દો. આનાથી ખાતરી થશે કે જ્યારે ઘરમાં બધા ઊંઘતા હોય ત્યારે એસી ખોટે-ખોટું ચાલુ ન રહે. 8 કલાકનું ટાઈમર સેટ કરવાથી માત્ર બિલ જ અડધું નથી થતું, પણ સાથે સાથે તમારા મશીન પર પડતો ઘસારો પણ ઘટે છે. એટલે કે ધીમે ધીમે તમારા એસીનું આયુષ્ય પણ નોંધપાત્ર રીતે વધે છે.
છે ને ડબલ ફાયદો. અને છેલ્લો 5મો વિભાગ એસી અને રૂમની જાળવણી. ચાલો થોડું આગળ વધીએ ને સમજીએ કે આ બધી વાતો સાથે રૂમનું ભૌતિક વાતાવરણ અને સામાન્ય મેન્ટેનન્સ કેટલો મોટો ભાગ ભજવે છે. આ કેટલીક બેઝિક આદતો છે. તમને ખબર છે, ગંદુ ફિલ્ટર હોય કે રૂમનો ખુલ્લો દરવાજો, આ બંને વસ્તુઓ કમ્પ્રેસર પર એટલો જ બોજ નાખે છે જેટલો એસીને 16 ડિગ્રી પર સેટ કરવાથી પડે છે. ફિલ્ટરની નિયમિત સફાઈ અને ચુસ્તપણે બંધ બારીબારણા તમારા રૂમને બહુ જ ઝડપથી અને સસ્તામાં ઠંડો કરી દે છે. હવે આ એક બહુ મોટી ભૂલ છે જે આપણે વારંવાર કરીએ છીએ. આને ફેન્ટમ લોડ કહેવાય છે. એસી કે ટીવી જેવા ઉપકરણોને માત્ર રિમોટથી બંધ કરીને છોડી દઈએ તો પણ તે બેકગ્રાઉન્ડમાં વીજળીનો વપરાશ ચાલુ જ રાખે છે. મેઇન સ્વિચથી બંધ કરવાની આદત પાડવી એ જ આનો સાચો અને સંપૂર્ણ ઉપાય છે. આ સિવાય આપણા સ્ત્રોતોમાંથી બીજી કેટલીક અત્યંત અસરકારક ઘરેલું ટિપ્સ પણ મળે છે, જેમ કે સ્વિચબોર્ડમાંથી પેલી 5 વોટની લાલ ઇન્ડિકેટર લાઇટ્સ કાઢી નાખવી, ફ્રિજનો દરવાજો વારંવાર ન ખોલવો અને એસી તથા ઇન્ડક્શન જેવા ભારે ઉપકરણો એકસાથે ક્યારે ન ચલાવવા. આ બધી વાતો નાની લાગે પણ ભેગી મળીને બિલમાં મોટો કાપ મૂકે છે. તો નિર્ણાયક મુદ્દો એ છે કે માત્ર આ માહિતી સાંભળી લેવાથી બિલ ઓછું નહીં થાય, તેનો અમલ કરવો પડશે. શું આજે રાત્રે જ આપણે આપણું એસી રિમોટ હાથમાં લઈને આ ઇકો મોડ અને ટાઈમરનો પ્રયોગ કરીશું? આ નાના પગલાંઓ તમને ઉનાળાના પાવર બિલ પર પૂરેપૂરો કાબૂ મેળવવાની તાકાત આપે છે. અજમાવી જુઓ, ચોક્કસ ફાયદો થશે. બસ અહીં આપણું આ એક્સપ્લેનર પૂર્ણ થાય છે. વધુ જાણકારી માટે ફરી મળીશું.